વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 3 આજે આપણે ગણવાનો છે. જે લોકોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ અવશ્ય કરશે. તો રકમની અંદર sin a ની કિંમત 3/4 આપેલી છે. sin a વાળું બાજુવાળું સૂત્ર આપણે જાણીએ છીએ, સામેની બાજુ છેદમાં કર્ણ. એની સામેની બાજુ એટલે કે બીસી, કર્ણ એટલે કે એસી, બરાબર 3/4 જે રકમમાં આપેલા હતા તે માટે બીસી છેદમાં 3, આ ત્રણેય આપણે લાવી દઈએ, એસીને આમ લઈ જઈએ એટલે બીસી છેદમાં 3 બરાબર એસી છેદમાં 4 બરાબર આપણે કે ધારીએ તો બીસી બરાબર આ 3 આપણે અહીં કેની સાઈડે ગુણીએ એટલે 3k થશે, અને એસી બરાબર આ 4ને આપણે અહીં કે સાઈડે ગુણીએ તો એસી બરાબર 4k થશે. હવે ત્રિકોણી બીસીમાં બી ખૂણો કાટખૂણો છે 90°નો, એટલે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો એ બીની કિંમત શોધવી હોય તો એ બી બરાબર વર્ગમૂળમાં એસીનો વર્ગ ઓછા બીસીનો વર્ગ વર્ગમૂળમાં એસીની કિંમત આપણે જે 4k લખેલી છે એની જગ્યાએ લખીએ એટલે 4k આખાનો વર્ગ ઓછા બીસીની કિંમત છે 3k એટલે અહીંયા લખીશું આપણે 3k આખાનો વર્ગ બરાબર 4kનો વર્ગ કરીશું એટલે 16kનો વર્ગ ઓછા 3kનો વર્ગ કરીએ એટલે 9kનો વર્ગ. અહીંયા બંને બાજુ કેનો વર્ગ છે એ સામાન્ય કાઢીએ, વર્ગમૂળની બહાર લખીશું એટલે કે લખાશે. 16માંથી આપણે 9 બાદ કરીશું એટલે 7 આવશે. હવે cos a બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે એ બી છેદમાં એસી બરાબર એ બીની કિંમત આપણે અહીંયા જે શોધેલી છે તે કે વર્ગમૂળમાં 7 છેદમાં એસીની કિંમત છે 4k. આ કે કાઢી નાખીએ તો બાકી રહેશે વર્ગમૂળમાં 7 છેદમાં 4. હવે બીજું tan એ આપણે શોધવાનું છે. તો tan એ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એની સામેની બાજુ એટલે કે બીસી, પાસેની બાજુ એટલે કે એ બી. બીસીની કિંમત મૂકીએ 3k, એ બીની કિંમત મૂકીએ કે વર્ગમૂળમાં 7, કે કાઢી નાખીએ એટલે જવાબ આવશે 3 વર્ગમૂળમાં 7. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. ચોથા દાખલાની અંદર રકમમાં કીધેલું છે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. એમાં આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું.
ABC બી ખૂણો કાટખૂણો રકમમાં આપેલા છે 15 cot A બરાબર 8 એટલે કે cot A આ 15ની સાઈડ ચેન્જ કરીએ તો 8ના છેદમાં આવશે એટલે કે 8ના છેદમાં 15 cot A માટે AB છેદમાં BC બરાબર 8 છેદમાં 15 કારણ કે કોટ માટે જે બાજુવાળું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એ માટે પાસેની બાજુ AB થાય એટલે અંશમાં AB સામેની બાજુ BC એટલે છેદમાં BC એટલે AB છેદમાં BC બરાબર 8 છેદમાં 15 એટલે કે આના બરાબર જો આપણે K મૂકી દઈએ તો AB બરાબર આપણે 8 અહીં લાવી દઈએ BC અહીં લાવી દઈએ પછી 8ને આ બાજુ સાઈડ ચેન્જ કરી એટલે ABની કિંમત થાય 8K એ પ્રમાણે BC બરાબર થશે 15K હવે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો AC બરાબર વર્ગમૂળમાં ABનો વર્ગ વત્તા BCનો વર્ગ એમાં આપણે કિંમત મૂકી દઈએ ABની કિંમત છે 8K એટલે કે 8Kનો વર્ગ વત્તા BCની કિંમત છે 15K એટલે 15Kનો વર્ગ Kનો વર્ગ કરીશું એટલે 64Kનો વર્ગ 15Kનો વર્ગ કરીશું એટલે 225Kનો વર્ગ આ બંનેનો સરવાળો કરીને પછી આપણે વર્ગમૂળ કરીએ એટલે થશે 17 Kના વર્ગનું વર્ગમૂળ કરીશું એટલે K એટલે ACની કિંમત આવી 17K હવે આપણે જે સાઇન A શોધવાનો છે તો સાઇન A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC તો BCની કિંમત જે છે એ 15K છે છેદમાં ACની કિંમત આપણે જે 17K શોધી દે આ K આપણે કાઢી નાખીએ તો બાકી વધશે 15 છેદમાં 17 એટલે કે સાઇન Aની કિંમત 15 છેદમાં 17 આવી એ પ્રમાણે બીજું રકમમાં શોધવાનું કીધેલું છે sec A તો અહીંયા લખીશું આપણે sec A બરાબર AC છેદમાં AB એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ ACની કિંમત છે 17K ABની કિંમત છે 8K આ K આપણે કાઢી નાખીએ તો બાકી રહેશે 17 છેદમાં 8 એટલે કે sec Aની કિંમત 17 છેદમાં 8 એ પ્રમાણે આપણે આગળ એક 5મો દાખલો જોઈએ દાખલા નંબર 5
પાંચમા દાખલામાં રકમમાં આપેલું છે એ પ્રમાણે જો સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિઓ ગુણોત્તરો શોધો. તો એમાં આપણે આકૃતિ દોરીશું. કાટકોણ ત્રિકોણ નામ આપીએ ABC. આ સી ખૂણો જે છે એને આપણે થીટા નામ આપીએ. રકમમાં આપેલા છે સેક થીટા બરાબર 13/12 એટલે કે AC/BC બરાબર 13/12. થીટા માટે BC એની પાસેની બાજુની AC કરણો એટલે આપણે 13/12 લખ્યું. હવે એના બરાબર જો આપણે કે મૂકી દઈએ, કે ધારી લઈએ તો AC બરાબર 13K અને BC બરાબર 12K. પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો AB બરાબર વર્ગમૂળમાં AC² ઓછા BC². એમાં આપણે કિંમત મૂકીશું. ACની કિંમત છે 13K, એની જગ્યાએ લખીએ તો 13K² ઓછા BCની કિંમત છે 12K એટલે અહીંયા લખીશું 12K. એનો BC² છેલ્લાનો વર્ગ કરીશું. તેર Kનો વર્ગ કરીએ એટલે 169K² ઓછા 12Kનો વર્ગ કરીએ એટલે 144K². 169K² ઓછા 144K² એ બેની બાદબાકી કરીશું એટલે 25K² થશે. આનું આપણે વર્ગમૂળ કાઢીશું. 25નું વર્ગમૂળ 5, Kના વર્ગનું વર્ગમૂળ K એટલે કે ABની કિંમત આપણે 5K આવી. હવે સાઇન થીટા એટલે કે સાઇન C બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AB/AC બરાબર 5K/13K. K કાઢી નાખીએ એટલે એની કિંમત આવશે 5/13. એ પ્રમાણે cos થીટા એટલે કે cos C પાસેની બાજુ છેદમાં કર્ણ
પાસેની બાજુ એટલે કે બીસી છેદમાં કર્ણ એસી. બીસીની કિંમત છે 12K છેદમાં કર્ણ 13K. કે કાઢી નાખીએ તો બાકી વધશે 12/13. એ પ્રમાણે tan થીટા એટલે કે tan C બરાબર AB છેદમાં BC એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર 5K છેદમાં 12K. કે કાઢી નાખીએ એટલે એની કિંમત થશે 5/12. એ પ્રમાણે cot થીટા એટલે કે cot C બરાબર BC છેદમાં AB બરાબર BCની કિંમત છે 12K, ABની કિંમત છે 5K. કે કાઢી નાખીએ એટલે એને જવાબ આવશે 12/5. હવે કોસેક થીટા એટલે કે કોસેક C AC છેદમાં AB બરાબર 13K છેદમાં 5K. કે કાઢી નાખીએ એટલે એની કિંમત આવશે 13/5. આ રીતે તમારે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અસ્તુ.